વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એલોરા પાર્ક પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલાની ઘટના સામે આવી છે. પત્ની અસામાજિક તત્વો સાથે મળી પતિને માર મારતા પોલીસે 4 આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પાર્થ અશોકભાઈ રોહિત પોતાની પત્ની ઉર્વશી નાયક દ્વારા કરાયેલી અરજી અંગે નિવેદન લખાવવા એલોરા પાર્ક ચોકી ખાતે ગયા હતા. તે દરમિયાન ઉર્વશી અન્ય 3 શખ્સો સાથે ત્યાં પહોંચી હતી. આરોપીઓએ પાર્થ રોહિત સાથે બોલાચાલી કરી બાદમાં 2-3 થપ્પડ મારી હુમલો કર્યો હતો. ફરિયાદ અનુસાર આરોપીએ પાર્થને ધમકી આપી હતી કે ઉર્વશીને પૈસા પરત આપી દે, નહીં તો તને છોડીશું નહીં, તેમજ ગોરવામાં રહેવું ભારે પડી જશે તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે ગોરવા પોલીસે ઉર્વશી નાયક, વિજય ઉર્ફે મનીષ રાઠોડ, આસિફ શેખ અને સબ્બીર વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી 4 આરોપીને ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઉર્વશી નાઈએ પોતાના પતિ તથા સાસરિયા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી, જે મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે.